नमस्कार बाबा। नमस्कार बाबा के दरबार में आपका स्वागत है बेटा। हमारी દીકરી છે કે વિચિત્ર વર્તન કર્યા કરે છે એને બધા સમાજમાં પાગલ પાગલ કયા કરીએ છે। અરે એમાં તો ઘણા બાબાએ કેસ સોલ્વ કર્યા છે, તો આ બી કરી દેશે બાબા। જે શ્રી ગાઓ જે નજદીક आओ। नजदीक आओ। अनाथ कौन अनाथ? आपकी बच्ची के अंदर एक भयानक आत्मा का छाया घुस गया है, उसे निकालना पड़ेगा। हाथ लाओ बच्चे, हाथ लाओ। आपकी बच्ची 10 दिन में ठीक हो जाएगी। बाबा बाबा के दरबार में सब ठीक होके जाते। बच्ची आपका कल्याण हो। गुरु बाबा के गुरु बाबा के આપણે જોયું કે કૃષ્ણની અંદર એક બુરી આત્મા ઘૂસી ગઈ હોય છે અને એના લીધે તે માનસિક એટલે મંદ બુદ્ધિ જન્મી હોય છે। એવું આપણે સમાજમાં ઘણા લોકો એવી માનસિકતા સાથે અત્યારે પણ જીવી રહ્યા છે કે ઘરમાં કોઈ પાગલ બાળક છે જે નથી સમજી શકતું, એને આપણે ગાંડો ગણીએ છીએ, આવા ગણીએ છીએ। તેથી તેના જે પડોશી મિત્રો હોય છે એને કહે છે કે તમે આ રીતે તાંત્રિક બાબા પાસે લઈ જાઓ, અને આપણે જોયું કે તાંત્રિક બાબા પાસે લઈ આવે છે અને એને જે રીતે દોરો એ બધું બાંધી આપે છે અને વચન આપે છે કે જાઓ તમારી દીકરી છે એ સરસ થઈ જશે, પણ હજી પણ એનામાં કોઈ સુધારો જોવા મળતા નથી। તેથી તેના મમ્મી પપ્પા એટલે કૃષ્ણના મમ્મી પપ્પા બહુ ચિંતિત હોય છે અને આગળ હવે શું થાય છે તે આપણે નિહાળીશું। સાચી વાત છે, 10 દિવસ થઈ ગયા। કોણ છે? વર્તન આવું હજી રમત છે? લઈ ગયા હતા પણ એનામાં કોઈ ફરક જ જોવા નથી મળતો। 10 દિવસ વીતી ગયા તો તમે ચિંતા ના કરો, મારા એક મિત્રની છોકરી છે, તેમને પણ આવું જ વર્તન હતું થોડા સમય પહેલા, તો તેઓ તેમને સ્પેશિયલ સ્કૂલમાં લઈ ગયા હતા। સ્પેશિયલ સ્કૂલ એ દિવ્યાંગ બાળકો માટેની શાળા છે, જ્યાં સ્પેશિયલ એજ્યુકેટર અને તેમની ટીમ બાળકો ઉપર વર્ક કરે છે। અને તમે નહીં માનો ભાઈ, અને એ છોકરીનામાં અત્યારે એના વર્તનમાં એટલા બધા ફેરફાર જોવા મળ્યા છે કે અત્યારે હાલમાં પણ તે સ્પેશિયલ સ્કૂલમાં જાય છે। તમારી દીકરીનું વર્તન સારું થઈ જશે? હા બિલકુલ, હું તમને એની માહિતી અને તેનું સરનામું હું તમને મોકલી આપીશ। તમે જ્યારે જાઓ ત્યારે કૃષ્ણના ડોક્યુમેન્ટ્સ ને બધું સાથે લઈને જાજો। જે કૃષ્ણ હોય છે એના મમ્મી પપ્પા હોય છે, એટલે કે એના જે મમ્મી હોય છે એના બે મિત્રો એના ઘરે આવે છે, એની બેનપણીઓ ઘરે આવે છે અને એને જોવે છે કે આ દીકરીનું વર્તન કંઈક અયોગ્ય દેખાય છે, અજુગતું છે, જે સમાજને
નથી સોંપતું એવું છે. એટલે તેઓ પણ ચિંતિત થાય છે કે આ કોણ છે, આ દીકરી કોણ છે, શું છે. એટલે એમ કરીને ઈ જાણવા તત્પર થાય છે અને જણાવે છે કે અમારી દીકરી આવી રીતે મંદબુદ્ધિ હોય છે. અને એને પછી કહે છે કે અમે તાંત્રિક બાબા પાસે લઈ ગયા, સારું ન થયું. એટલે એ એને માર્ગદર્શન આપે છે કે તો પછી તમે એને સ્પેશિયલ સ્કૂલમાં મોકલો. સ્પેશિયલ સ્કૂલ એટલે શું તો જણાવું કે આપણે જે પ્રાથમિક શાળા હોય છે, જેમ આપણે નોર્મલ શાળાઓ હોય છે અને જેમાં આપણે અભ્યાસ કરીએ છીએ, જ્યાંથી આપણને સંસ્કાર સાથે આપણને અભ્યાસ પ્રાપ્ત થાય છે, એવી શાળામાં આપણે જઈને અભ્યાસ કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે આપણું જ્ઞાન, આપણી બુદ્ધિ હોવાથી આપણે જે પણ અભ્યાસ થાય છે એને આપણે જલ્દીથી પકડી લઈએ છીએ, કેચઅપ કરી લઈએ છીએ. જ્યારે આવા બાળકો હોય છે, મંદબુદ્ધિ બાળકો હોય છે, એમને આ બધું ગ્રહણ કરવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે. ભણતી વખતે કે પછી સામાજિક રીતે જ્યાં પણ એમનું વર્તન છે એ સમાજને અનુકૂળ નથી હોતું, તેની સાથે તેઓ જોડાઈ નથી શકતા. તે બાળકો પણ ક્યાંક ને ક્યાંક પાછળ રહીને શરમાતા હોય છે, ક્યાંક ને ક્યાંક ભય અનુભવતા હોય છે. એવા સમયે જે સ્પેશિયલ સ્કૂલ હોય છે, એટલે કે જે આવા વિકલાંગ બાળકો માટેની વિશેષ શાળા હોય છે, ત્યાં તેઓને સરસ રીતે સાયકોલોજીસ્ટ એટલે મનોવૈજ્ઞાનિકો, સ્પેશિયલ ટીચર એટલે કે વિશેષ શિક્ષકો દ્વારા તેઓને સંપૂર્ણ રીતે તાલીમ આપવામાં આવે છે. અને એવા જ એક માર્ગદર્શન સાથે કૃષ્ણાને હવે વિશેષ શાળામાં લઈ જાય છે. હવે આગળ વિશેષ શાળામાં એમના મમ્મી પપ્પા લઈ જાય છે. હવે શું થાય છે એ આપણે આગળ નિહાળીશું. આપણે પાછા